राष्ट्रीय स्वयंसेवक संघ पादरा नगर द्वारा सतत त्रीजा वर्षे भारत माता पूजन यात्रा नगर में निकली थी। वीर क्रांतिवीरों ने देवी देवताओं वेशभूषा साथे नगर राजमार्गो यात्रानु अनेक स्थलोए स्वागत और आरती करवामां आवी हती। राष्ट्रीय स्वयंसेवक संघ पादरा नगर द्वारा भारत माता पूजन यात्रा दर वर्षे 26 जान्युआरी रोज पादरा नगर में निकळे छे। सतत त्रीजा वर्षे पादरा एसटी डेपो पास महाराणा प्रतापजीनी प्रतिमाए निकली हती। यात्राना प्रारंभ समय पादराना धारासभ्य चैतन्यसिंह झालाए भारत मातानुं पूजन कर्युं हतुं। आरती साथे यात्राने प्रस्थान पण कराव्युं हतुं। पादरा नगर में सतत त्रीजा वर्षे निकळेली भारत माता पूजन यात्रा में वीर क्रांतिकारीओ तेमज विविध देवी देवताओं वेशभूषा धारण करीने यात्रा में तेओ निकळ्या हता। यात्रा में अनेक स्थलोए भारत मातानुं पूजन अर्चन करवामां आव्युं हतुं तथा आरती पण करवामां आवी हती ने यात्रा में खानगी स्कूलना बाळको योग निदर्शन पण कर्युं हतुं। भारत माताનું પૂજન કરી આરતી કરીને યાત્રાની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં લગભગ 250 જેટલા ક્રાંતિવીરોની વેશભૂષામાં બાળકો જોવા મળે છે અને ખૂબ જ મોટી યાત્રા પાદરા નગરમાં ફરીને એક નવી શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા દ્વારા કરવામાં આવેલી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા નગર વડે 26મી જાન્યુઆરી એટલે ભારત માતા દિન તરીકે જે ઉજવવામાં આવે છે, જે આપણી માતાએ આપણાને જન્મ આપ્યો છે, ધાવણા હતા ત્યાં સુધી ચિંતા કરી છે, ત્યાર પછી જે દિવસથી આપણે ભોજન ચાલુ કર્યું તે દિવસથી આપણા ધરતી માતા ધનધાન્ય પકવે છે ને એ આપણે ખાઈએ છીએ, એટલા માટે એનો ઋણ છે આપણી પર। જે ક્રાંતિવીરોએ આપણાને ગુલામીમાંથી આઝાદી તરફ લઈ ગયા છે એ લોકોનો આપણી પર ઋણ છે, એ લોકોને યાદ કરવાનો દિવસ એટલે 26મી જાન્યુઆરી દૈનિક ધોરણ ઉપર એ લોકોને યાદ થાય। ભારત માતા એ પણ આપણે એક રાષ્ટ્ર માતા છે, એની દૈનિક પૂજા થાય, લોકોની અંદર દેશભક્તિનું જાગરણ થાય। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ આજની તારીખે આપણી સંસ્કૃતિને છોડીને વળી રહ્યા છે એ લોકોની અંદર જાગૃતિ આવે અને ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ તરફ વળે અને ભારતનું ગૌરવ વધારે। જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો હોય તો ભારતની સંસ્કૃતિ પણ એના પ્રત્યે માન થાય, એટલા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે પાદરાની અંદર ભારત માતા પૂજન કરે છે। છેલ્લા 3 વર્ષથી ભારત માતા પૂજનનું યાત્રા સ્વરૂપે આપણે નીકળીએ છીએ। આ વર્ષે વિશેષ કાર્યક્રમ કરીને 250થી વધારે બાળકોને ક્રાંતિવીરો તેમજ શહીદો એ લોકોનો વેશભૂષા કરીને એ લોકો વડે પરફોર્મ કરવા આવનાર છે, તેમજ વિવિધ પ્રકારની ભારતીય પરંપરાની વિદ્યા બતાવવામાં આવશે। સમગ્ર દેશમાં